મિત્રો, જીવન સંદેશની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક અભિવાદન કરીએ છીએ. આપ નિયમિત રીતે અમારી સાથે સંગતમાં જોડાવશો એથી પણ અમને આનંદ છે. અને ચોક્કસ માનું છું, કુટુંબ સમૃદ્ધિને લગતા જુદા જુદા પાસાઓનો આપણે જ્યારે અભ્યાસ કરી રહ્યા છે ત્યારે એ ઈશ્વરના વચનોથી, ઈશ્વરના વચનોના સત્યોથી આપને અવશ્ય આશીષ પ્રાપ્ત થઈ છે. અને હજુ પણ તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય, કોઈ મૂંઝવણ હોય તો આપ અવશ્ય અમને જણાવી શકો છો. ફોન દ્વારા, પત્ર દ્વારા, ઈમેલ દ્વારા આપ અમને જણાવી શકો છો. આપણો મુખ્ય વિષય એ કૌટુંબિક જીવનની સમૃદ્ધિના સંદર્ભમાં છે. કુટુંબ સમૃદ્ધિમાં કેવી રીતે આપણે વૃદ્ધિ પામી શકીએ, આગળ વધી શકીએ, એના જુદા જુદા પાસા આપણે જોઈ રહ્યા છે. અત્યાર સુધી આપણે કુટુંબના સંદર્ભમાં જે બાબતો કૌટુંબિક જીવનમાં દરેકે દરેક પતિ અને પત્નીને અને કુટુંબના જુદા જુદા સભ્યોને લાગુ પડે છે એના સંબંધી આપણે શીખી ગયા. કૌટુંબિક જીવનમાં જે સંબંધોનો વિકાસ છે, સંઘર્ષ અને તેનું નિવારણ, કૌટુંબિક સંબંધોમાં કોમ્યુનિકેશન અથવા વાણી વ્યવહારનું મહત્ત્વ, કૌટુંબિક જીવનમાં પ્રેમ અને માફી, આ બધા વિષય સંબંધી આપણે વિગતવાર જોઈ ગયા. પણ આજે આપણે એક મહત્ત્વનું સત્ય આપણે શીખવાના છે. જ્યારે મકાનના બાંધકામનો આપણે વિચાર કરીએ ત્યારે એનો પાયો નાખવામાં આવે અને પાયો નાખ્યા પછી પહેલું કામ એના મેઇન પિલર્સ ઊભા કરવામાં આવે. અને ત્યાર પછી ઉપર એ છત અથવા ધાબાની વ્યવસ્થાનો વિચાર કરવામાં આવે. પણ જો મેઇન પિલર્સ ઊભા કરવામાં ના આવે તો એ મકાન એ બની શકે નહીં. અમારા મકાનની અંદર કેટલાક રિનોવેશનના સંદર્ભમાં મારા મનમાં એક વિચાર આવ્યો કે બહાર એક પિલર છે, એ પિલરને હટાવી દઈએ તો થોડી જગ્યા વધી જાય અને પિલરને બીજી કોઈ જગ્યાએ મૂકી દઈએ તો આપણે થોડી વધારે જગ્યા બહારના પોર્ચમાં મળી શકે. હવે આપણો વિષય નહીં, પણ મેં જ્યારે એ એન્જિનિયરને પૂછ્યું તો કે મધુભાઈ, આ પિલરને જિંદગીમાં હટાવવાનો કદી વિચાર પણ ના કરશો, કારણ કે આખા મકાનનો આ લોડ બેરિંગ પિલર છે. આ મકાનના લોડ બેરિંગ, તમારું જે ઉપરનો માળ છે એ બધાનું લોડ બેરિંગ આ જે મેઇન પિલર્સ છે 4 એની પર છે. અને જો આ પિલર તમે હટાવી દો તો તમારું બાંધકામ નબળું થઈ જાય. હા, આપણે કંઈક કરીને આગુ પાછું કરીને કરી તો શકીએ, પણ મકાનની જે સ્ટ્રોંગનેસ છે, એની જે સ્થિરતા છે એ ઘટી જાય. હવે કુટુંબ સમૃદ્ધિનો આધાર કૌટુંબિક જીવનના 2 મુખ્ય પિલર્સ ઉપર રહેલો છે. એ 2 પિલર મજબૂત તો કુટુંબ સમૃદ્ધ બને, કુટુંબ મજબૂત બને, કુટુંબ સ્થિર બને. હવે તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે તમારા મનમાં તમે વિચાર કરવાની શરૂઆત કરી હશે. કુટુંબના કયા 2 મુખ્ય પિલર છે કે જે મજબૂત થાય જરૂરનો છે અને 2 પિલર પર આખા કુટુંબનો આધાર રહેલો છે. અને 2 પિલરમાં એક છે પતિ અને એક છે પત્ની. આ 2 લોડ બેરિંગ પિલર છે આખા કુટુંબના. અને આ 2 પિલર જો મજબૂત ના હોય તો કુટુંબો એ નબળા પડે છે અને શૈતાન ફાવી જાય છે. એટલા માટે આજે આપણે કુટુંબમાં પતિ અથવા પુરુષની જે જવાબદારી છે એના સંબંધી ઈશ્વરના વચનોમાં ચોક્કસ શિક્ષણ આપેલું છે, એના સંબંધી આપણે જોવાના છીએ. પતિ અને પત્ની એ સાથે મળીને એક કુટુંબની રચના થાય છે. અને કુટુંબમાં ત્યાર પછીથી બીજા બધા ઉમેરાય છે, બાળકો ઉમેરાય છે, સગાવાલા ઉમેરાય છે. પણ મૂળ 2 વ્યક્તિ છે, પતિ અને પત્ની. અને આ બંનેની જવાબદારી સંબંધી પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં બહુ સચોટ શિક્ષણ આપવામાં આવેલું છે. અને એ શિક્ષણને, એ સત્યને આપણા જીવનમાં લાગુ કરીએ તો આપણા કુટુંબો અવશ્ય સમૃદ્ધ બને, વધુ સમૃદ્ધ બને
અને જેમ જેમ વર્ષો વીતે લગ્ન જીવનના, કૌટુંબિક જીવનના, એમ સમૃદ્ધિ એ વૃદ્ધિ પામતી જાય. સૌથી પહેલી વાત કહું, જવાબદારી. આ બહુ મહત્વની વાત છે. વાલો, કુટુંબમાં પતિના માટે પ્રભુએ કેટલીક જવાબદારી સોંપી છે, પત્નીને પણ જવાબદારી સોંપી છે. આવતા દિવસમાં પત્નીની જવાબદારી સંબંધી પણ આપણે જોવાના છે. આજે આપણું ધ્યાન પતિની જવાબદારી સંબંધી આપણે કેન્દ્રિત કરીશું. હવે જ્યારે જવાબદારીની વાત કરીએ ત્યારે એનો અર્થ એ થાય, જવાબદારી એટલે ફરજ અથવા બંધન કરતા કરાર, જેનો સંતોષકારક અમલ આપણે કરવો પડે અથવા તો કાર્ય પૂર્ણ કરવું પડે, અને જો ના કરીએ અને નિષ્ફળ જઈએ તો બાલાઓ એની શિક્ષા પણ થઈ શકે છે. અને પ્રભુએ આપણને બહુ મહત્ત્વની કેટલીક જવાબદારીઓ સોંપેલી છે. નવા કરારમાં કોરિન્થીયોના પહેલા પત્રની અંદર 11મા અધ્યાયનું 3 વચન હું તમારી આગળ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી વાંચું છું. તમારી પાસે જો બાઇબલ હોય, નવો કરાર હોય તો મારી સાથે ખોલો. કોરિન્થીયોનો પહેલો પત્ર 11મો અધ્યાય અને તેનું 3 વચન વાંચું છું, ધ્યાનથી સાંભળજો. તેમ કહે છે, પાઉલ પ્રેરિત એમ કહે છે, હું તમને જણાવવા ઈચ્છું છું, દરેક પુરુષનું શિર ખ્રિસ્ત છે. દરેક પુરુષનું શિર ખ્રિસ્ત છે. સ્ત્રીનું શિર પુરુષ છે અને ખ્રિસ્તનું શિર દેવ છે. અહીં ગાડી ચોક્કસ ક્રમ આપણને બતાવ્યો છે. પુરુષનું શિર ખ્રિસ્ત છે, ખ્રિસ્તનું શિર દેવ છે, પણ સ્ત્રીનું શિર પુરુષ છે. હવે જ્યારે શિરની આપણે વાત કરીએ, મસ્તિષ્કની વાતો કરીએ, ત્યારે એનો અર્થ એ થયો, અહીંયા ગાડી જે છે એ આખા શરીરનું સંચાલન કરે છે. નાનું મગજ એટલે મોટું મગજ. જ્યારે શિરની વાત કરીએ ત્યારે વાલો એ અલ્ટિમેટલી આખા શરીરને દોરવણી આપે છે, આખા શરીરને માર્ગદર્શન આપે છે, આખા શરીરની અંદર એ ચોક્કસ કાર્ય કરવાને માટે સહાય અને મદદ કરે છે. જો આપણા મસ્તિષ્કમાં જે છે, નાનું મગજ મોટું મગજ, એમાં કંઈક તકલીફ થાય તો આખા શરીરમાં તેની અસર થાય છે. અને આ જગ્યાએ આ જે ક્રમ છે એમ જ્યારે એમ કહે છે સ્ત્રીનું શિર પુરુષ છે, ત્યારે ત્યાં મોટી જવાબદારી છે. કઈ જવાબદારી છે? વાલો, પ્રભુએ પુરુષને એટલે કે પતિને આગેવાની પૂરી પાડી છે, દોરવણી આપવાની આગેવાની પૂરી પાડી છે. અને જ્યારે આગેવાની પૂરી પાડી છે ત્યારે પતિની જવાબદારી એ છે પોતાની પત્નીને, પોતાના બાળકોને અને પોતાના કુટુંબને યોગ્ય આગેવાની આપવી. હવે આગેવાન ક્યાં ચાલે? આગેવાન હંમેશા આગળ ચાલે અને બીજાઓને દોરવણી આપે માર્ગની અંદર. હવે જ્યારે આગેવાની વાત કરીએ ત્યારે 2 બાબતો આવે, લીડરશિપ બાય લવ અને લીડરશિપ બાય પોઝિશન. પ્રેમ દ્વારા આગેવાની અને આપણને જે પોઝિશન આપી છે એ દ્વારા આગેવાની. હવે અહીં ગાડી જ્યારે પતિની આગેવાનીની વાત કરીએ છીએ, પતિની જવાબદારીની વાત કરીએ છીએ, ત્યારે વાલાઓ સૌથી પહેલું જે આવે લીડરશિપ બાય લવ. પતિને પ્રભુએ આ આગેવાની પ્રેમમાં અને પ્રેમ દ્વારા પૂરી પાડવાને માટે આપવામાં આવેલી છે. એટલા માટે કુટુંબમાં પતિ પોતાના પોઝિશનના આધારે પોતાનો રોફ જમાઈ શકતો નથી. જો રોફ જમાવા જાય તો એની પરિસ્થિતિ એ હંમેશા બહુ વિકટ બને છે, કારણ કે આગેવાની આપવાને બદલે એ આગેવાનીમાં યોગ્ય આગેવાન બની શકતો નથી. માટે પ્રભુએ જ્યારે પતિને જવાબદારી સોંપી છે ત્યારે એ જવાબદારી પરિપૂર્ણ કરવાનું જે મૂળ સ્ત્રોત છે એ પ્રેમ છે, એની પોઝિશન, એની સત્તા નથી. વાલો, પ્રભુએ આ મોટું સત્ય પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં આપણને શીખવ્યું છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં કેટલાક ફકરાઓ તમને નોંધાવું કે જેમાં પતિની જવાબદારી સંબંધી બહુ સ્પષ્ટ અને સચોટ વાત કરવામાં આવેલી છે. હું તમને એટલા માટે નોંધાવું છું
કે તમે પોતે ઘરે વાંચી શકો. આજે પણ એમાંથી કેટલાક સત્યો આપણે જોવાના છે, પણ નોંધી લો. તમારી પાસે જો પેન ને પેપર હોય અથવા કોઈક જગ્યાએ તમે નોંધી લો. એફેસોને પત્ર 5મો અધ્યાય 22 અને 23 વચન, કોલોસીઓને પત્ર 3જો અધ્યાય 18 થી 20 વચન અને પહેલો પિત્તર 3જો અધ્યાય 1 થી 7 વચન. આ વચનોની અંદર પતિની જવાબદારી સંબંધી નોંધવામાં આવેલું છે. આજે આપણે એફેસોને પત્ર 5મો અધ્યાય અને તેના 22 અને 23 કલમ તરફ આપણું ધ્યાન આપણે કેન્દ્રિત કરીશું અને ત્યાર પછી આમાં આગળ વધતા બીજા કેટલાક વચનો પણ આપણે જોઈશું. હકીકતમાં તો એફેસોના પત્ર 5મો અધ્યાય અને 21મી કલમથી 33મી કલમમાં પતિ પત્ની બંનેની જવાબદારી સંબંધી ત્યાં કહેવામાં આવેલું છે, પણ અત્યારે આપણે ફક્ત પતિની જવાબદારી ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત કરીશું. મેં હમણાં તમને કીધું લીડરશિપ બાય લવ, પ્રેમ કરવા દ્વારા અને પ્રેમ દ્વારા યોગ્ય આગેવાની પૂરી પાડવી. તો પ્રશ્ન થાય, આ પ્રેમ એટલે શું? અત્યારે ફરીથી હું તમને વિગતવાર નહીં કહું, કારણ કે આપણે પ્રેમ એટલે શું એ સંબંધી વિગતવાર અભ્યાસ કરી ગયા. જ્યારે બાઇબલ અહીં ખાલી પ્રેમની વાત કરે છે ત્યારે આગાપે પ્રેમની વાત કરે છે, દૈવી પ્રેમની વાત કરે છે, બિનસ્વાર્થી પ્રેમની વાત કરે છે, બલિદાનયુક્ત પ્રેમની વાત કરે છે. અને એ પ્રેમ કરવા દ્વારા પતિ પોતાની પત્નીને અને પોતાના બાળકોને યોગ્ય આગેવાની પૂરી પાડે છે અને અલ્ટિમેટલી કુટુંબ એ સમૃદ્ધ કુટુંબ બને છે. હું તમારી આગળ કેટલાક વચનો વાંચું છું. એફેસોના પત્ર 5મો અધ્યાય અને તેનું 25મું વચન. ત્યાં આ પ્રમાણે કહેશે, પતિઓ જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો અને તેની ખાતર પોતાનું સ્વાર્પણ કર્યું, તેમ તમે પોતાની પત્નીઓ પર પ્રેમ રાખો. હું ફરીથી વાંચું છું. એક એક શબ્દ અગત્યનો છે, ધ્યાનથી સાંભળજો. 25મું વચન શું કહે છે? પતિઓ જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો અને તેની ખાતર પોતાનું સ્વાર્પણ કર્યું, તેમ તમે પોતાની પત્નીઓ પર પ્રેમ રાખો. અહીં બે શબ્દો અગત્યના છે. જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ કર્યો, આપણી આગળ એક નમૂનો છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો, અને પછી એમ કહે છે પતિઓ પોતાની પત્ની પર પ્રેમ કરો. તમે પત્ની કહો તો ગમે તેની પત્ની કહેવાય, પણ પ્રભુએ બહુ સચોટ કરીને આપ્યું છે. કોની પર? પોતાની પત્ની પર પ્રેમ કરવો. અને એટલા માટે આ જે પ્રેમની વાત છે, જે પતિને આગેવાની આપવાને માટે બહુ મોટું સ્રોત પૂરો પાડે છે, બહુ મોટું મોટિવેશન પૂરું પાડે છે. કેવો પ્રેમ છે આ? બલિદાનયુક્ત પ્રેમ. કેમ બલિદાનયુક્ત પ્રેમ? કારણ કે ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમની વાત કરી છે. જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો અને તેની ખાતર પોતાનું સ્વાર્પણ કર્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો અને મંડળીને માટે પોતાનું બલિદાન આપ્યું. એ જ રીતે પતિઓ પોતાની પત્ની પર પ્રેમ રાખો અને ઈસુ ખ્રિસ્તના નમૂનાને અનુસરો. પોતાની પત્નીને માટે સ્વાર્પણયુક્ત પ્રેમ કરો. આ જવાબદારી છે, પ્રભુએ પતિને સોંપેલી જવાબદારી છે. હવે મને કહો, જો પતિ બિનસ્વાર્થી બલિદાનયુક્ત પ્રેમ કરે અને આગેવાની આપે, અલા તો કુટુંબ સમૃદ્ધ થાય કે નહીં? 100% થાય. પણ 27મી કલમમાં આ પ્રેમનું એક બીજું ધોરણ આપેલું છે. એફેસોના પત્ર 5મો અધ્યાય અને 27મું વચન. બાઇબલ છે ને, ખુલ્લું રાખો, હું વાંચું છું. ત્યાં આ પ્રમાણે કહે છે, 26મી કલમથી વાંચું છું. એ સારું કે વચન વડે જળ સ્નાનથી શુદ્ધ કરીને ખ્રિસ્ત મંડળીને પવિત્ર કરે અને જેને ડાઘ કે કરચલી એવું કંઈ પણ ના હોય, જેને ડાઘ કે કરચલી એવું કંઈ ન હોય, પણ તે પવિત્ર તથા નિર્દોષ હોય એવી મંડળી તરીકે પોતાની આગળ મહિમાવંતી રજૂ કરે. આ જવાબદારી છે. પ્રભુએ પતિને કઈ જવાબદારી સોંપી? તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નમૂનાને અનુસરવાની. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની મંડળીને એના વચન વડે પવિત્ર કરે છે, ડાઘ અને કરચલી વગરની કરે છે,
પવિત્ર બનાવ્યો છે, નિર્દોષ બનાવ્યો છે. અને એટલા માટે આ પતિનો પત્ની પરનો આ આગાપે પ્રેમ એ અલ્ટિમેટલી શુદ્ધ કરનાર પ્રેમ છે, પવિત્ર કરનાર પ્રેમ છે. મતલબ પ્રભુએ આ જવાબદારી પતિને સોંપી છે, પતિને આગેવાની આપી છે. અને આગેવાન હંમેશા એ રિસ્પોન્સિબલ વ્યક્તિ છે, જવાબદાર વ્યક્તિ છે. આગેવાની એણે નમૂનો આપીને આગેવાની આપવાની છે. કેવો પ્રેમ? બલિદાનનું પ્રેમ, શુદ્ધ કરનાર પ્રેમ. પણ 28મું વચન વાંચું, એફેસોને પત્ર 5મો અધ્યાય અને 28મી કલમ હું વાંચું છું. ત્યાં આ પ્રમાણે લખ્યું છે, એ જ પ્રમાણે પતિઓએ જેમ પોતાના શરીરો પર તેમ પોતાની પત્નીઓ પર પ્રેમ રાખવો જોઈએ. ફરી વાંચું, એ જ પ્રમાણે પતિઓએ જેમ પોતાના શરીરો પર તેમ પોતાની પત્નીઓ પર પ્રેમ રાખવો જોઈએ. જે પોતાની પત્ની પર પ્રેમ રાખે છે તે પોતા પર પ્રેમ રાખે છે. કેવી ગજબની વાત કરી નાખી. પતિને આ જવાબદારી સોંપી છે, પોતાની પત્ની પર પ્રેમ કરવાની. કેવો પ્રેમ? બલિદાન પ્રેમ, શુદ્ધ કરનાર પ્રેમ, પણ સંભાળ રાખનાર પ્રેમ. અને ગાડી આ વચન શું કહે છે? પતિઓ જેમ પોતાના શરીર પર તેમ પોતાની પત્ની પર પ્રેમ રાખવો. પતિઓ તરીકે આપણે પોતાના શરીર પર પ્રેમ નથી રાખતા? કેટલો બધો પ્રેમ રાખીએ છીએ. વાત સાચી ખોટી? આપણું શરીર સુંદર દેખાય, આપણા શરીરમાં કોઈ તકલીફ ના થાય એના માટે ખાવા પીવામાં ધ્યાન રાખીએ છીએ, બરોબર સ્નાન કરીએ છીએ. અને સ્નાન કર્યા પછી આપણે બહાર પણ પેલું સ્પ્રે છાંટીએ અને અંદરે છાંટીએ. કેમ? વાસ ના આવે, પરસેવાની વાસ ના આવે. અને ઘરની બહાર નીકળતા આરસીમાં જોઈને 2-3 વાર પાછા વાળમાં સરખા કરીએ. કે બહાર નીકળે તો વટ પડવો જોઈએ. વાત સાચી ખોટી? આપણા શરીરની કેટલી બધી કાળજી આપણે લઈએ છીએ. તો આ પ્રભુનું વચન એમ કહે છે, હે પતિઓ, તમે જેવી તમારા શરીરની કાળજી લો છો એવી કાળજી કોને લેવાની? બહુ સ્પષ્ટ લખ્યું છે, પોતાની પત્નીની. આ જમાનામાં કેટલા બધા પુરુષો એવા છે જો બીજાની પત્નીની કાળજીની વધારે ચિંતા કરે છે, પોતાની પત્નીની કાળજી લેવાની ચિંતા કરતા નથી. માટે એમના કુટુંબો સમૃદ્ધ બનવાને બદલે અધોગતિમાં ચાલ્યા જાય છે. પણ પ્રભુનું વચન સ્પષ્ટ છે, જો કુટુંબને સમૃદ્ધ કરવું છે તો આગેવાની એ પતિને સોંપી દે છે. અને ચાવી પતિના હાથમાં છે. કઈ ચાવી? પ્રેમ કરવો. કયો પ્રેમ કરવો? બલિદાનયુક્ત પ્રેમ, શુદ્ધ કરનાર પ્રેમ, સંભાળ રાખનાર પ્રેમ. પણ 31મા વચનમાં આ પ્રમાણે કહ્યું છે. શું કહે છે? એ માટે પુરુષ પોતાના મા બાપને મૂકીને પોતાની સ્ત્રીની સાથે જોડાઈ રહેશે, તેઓ બંને એક દેહ થશે. એક દેહ થશે. અને જ્યારે લગ્ન કરવામાં આવે ત્યારે લગ્નની અંદર જે કરાર કરવામાં આવે છે એમાં એક વાક્ય બોલવામાં આવે છે, મરણ આપણને જુદા ના પાડે ત્યાં સુધી. મરણ આપણને જુદા ના પાડે ત્યાં સુધી. માટે આ જે પ્રેમ છે, ક્યાં સુધીનો પ્રેમ છે? લગ્ન થાય ત્યારનો નહીં, લગ્ન થાય ત્યારથી મરણ આપણને જુદા ના પાડે ત્યાં સુધી. અને પ્રેમમાં સતત વિકાસ અને વૃદ્ધિ થવો જોઈએ. એ અતૂટ પ્રેમ છે, એ કદી તૂટે નહીં એવો પ્રેમ છે. અને જ્યારે પતિ પોતાની પત્ની પર આ પ્રકારનો પ્રેમ કરે ત્યારે કુટુંબ સમૃદ્ધ બને બને અને બને. ફરી તમને કહું, આ જવાબદારી છે, પ્રભુએ સોંપેલી જવાબદારી છે. આ જીવતા ઈશ્વરનું વચન છે. આ જીવતા ઈશ્વરના વચનમાં જીવંત પરમેશ્વરે આપણને કુટુંબ કેવી રીતે સમૃદ્ધ બને એના સત્યો આપણને જણાવ્યા છે. એમાંના મોટામાં મોટું સત્ય છે, પતિ કુટુંબનો આગેવાન છે અને પતિની જે ફરજમાં આવે છે એ ફરજ એ છે પોતાની પત્ની પર પ્રેમ કરવો. અને જે પતિ પોતાની પત્ની પર પ્રેમ કરે છે એ સાચા અર્થમાં પોતાના બાળકો પર પણ પ્રેમ કરી શકે છે, પોતાના મા બાપ અને પોતાના સગાવાલાને પણ પ્રેમ કરી શકે છે. અને કુટુંબ દ્રઢ ને મજબૂત થાય છે. કૌટુંબિક જીવનની સાંકળ એ મજબૂત બને છે. અને કૌટુંબિક જીવનનો સાચો આનંદ કુટુંબના બધા સભ્યો મેળવી શકે છે. મારી પહેલી જવાબદારી કઈ? પ્રેમ કરવો. લીડરશિપ બાય લવ, નોટ લીડરશિપ બાય પોઝિશન. અને પ્રભુનું વચન એમ કહે છે એ બલિદાનયુક્ત પ્રેમ, શુદ્ધ કરનાર પ્રેમ, સંભાળ રાખનાર પ્રેમ અને અતૂટ પ્રેમ.
અને આ પ્રેમને માટે નમૂનો કોઈ આપ્યો છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તનો. જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ કર્યો તેમ મારી ને તમારી આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમનો નમૂનો આપ્યો છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ કેવો હતો? વાસ્તવિક હતો, સ્વૈચ્છિક હતો, સંપૂર્ણ હતો, બલિદાનયુક્ત હતો. એમાં આપણે લાંબો સમય લેતા નથી, કારણ કે જો તમે સાંભળ્યું તો પ્રેમ સંબંધી આપણે આખો એક સેશન લીધો. પણ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ એ વાસ્તવિક હતો, સ્વૈચ્છિક હતો, સંપૂર્ણ હતો, બલિદાનયુક્ત હતો. અને એ પ્રેમ પતિએ કરવાની જરૂર છે. પણ થોભી જાઓ, આવો પ્રેમ પતિ ક્યારે કરી શકે? જ્યારે પતિ પોતે ઈસુ ખ્રિસ્તના પ્રેમનો અનુભવ કર્યો હોય ત્યારે. માટે પતિ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના પ્રભુ અને માલિક તરીકે સ્વીકારે, પોતાનું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તના હાથોમાં સોંપે, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આગાપે પ્રેમ એનામાં વહેતો થાય છે. અને ત્યારે એ સાચા અર્થમાં આ પ્રેમ પોતાની પત્નીને કરી શકે છે. માટે વાલાઓ, પતિએ પોતાની પત્ની પર આ પ્રકારનો પ્રેમ કરવાની જરૂર છે. કયા પ્રકારનો પ્રેમ? અગાઉ આપણે જોઈ ગયા, પણ ફરીથી તમારી આગળ તમને યાદ દેવડાવું, કારણ કે એમ કહેવાય છે ડબલ ધ ઇમ્પ્રેશન, ડીપર ધ પેનિટ્રેશન. એકની એક વાત આપણે 2 વાર સાંભળીએ તો વધારે ઊંડે સુધી ઉતરે. કેવો પ્રેમ? તો કે શંકાશીલ બનવામાં ધીમો પણ વિશ્વાસ કરવામાં ઉતાવળો, દોષિત ઠરાવવામાં ધીમો પણ ન્યાયી ઠરાવવામાં ઉતાવળો, હુમલો કરવામાં ધીમો પણ રક્ષણ આપવામાં ઉતાવળો, ઉઘાડો પાડવામાં ધીમો પણ ઢાંકવામાં ઉતાવળો, ઠપકો આપવામાં ધીમો પણ સહન કરવામાં ઉતાવળો, ઉતારી પાડવામાં ધીમો પણ કદર કરવામાં ઉતાવળો, ગુસ્સે થવામાં ધીમો પણ મિત્રતા બાંધવામાં ઉતાવળો, અડચણ ઊભી કરવામાં ધીમો પણ મદદ કરવામાં ઉતાવળો, ખોટું લગાડવામાં ધીમો પણ માફી આપવામાં ઉતાવળો. આ પ્રકારનો પ્રેમ કરવાની જવાબદારી ઈશ્વરે પતિને સોંપી છે. અને જ્યારે પતિ પોતાની પત્ની પર આ આગાપે પ્રેમ કરે ત્યારે કુટુંબ સમૃદ્ધ બને અને બને જ, અને વધુને વધુ સમૃદ્ધ બનતું જાય. અને ત્યારે કુટુંબના જીવનની અંદર, કૌટુંબિક જીવનની અંદર સાચો આનંદ આપણને જોવા મળે છે. પણ પ્રભુના શિષ્ય સંત પિત્તરે જે પત્ર લખ્યો, એ પિત્તરે પણ આ પતિ પત્નીના સંદર્ભમાં બહુ મહત્વની વાત કહી. આ પતિની જવાબદારી સંબંધી પિત્તરે જે લખાણ લખ્યું એના પહેલા પત્રના 3 અધ્યાયના 7મા વચનમાં 1 થી 6 વચનમાં પત્નીની જવાબદારી સંબંધી એ જણાવે છે. એના સંબંધી આપણે હવે પછીના સેશનમાં જોઈશું. પણ 7મા વચનમાં એ પતિની જવાબદારી સંબંધી ક્યાં છે? ધ્યાનથી સાંભળજો, હું તમારી આગળ વાંચું છું. તમારી પાસે બાઇબલ હોય તો ખુલ્લું રાખો. શું કહે છે? એ જ પ્રમાણે. આ એ જ પ્રમાણે જે શબ્દ છે એ મહત્વનો છે. સમજાવું કેમ મહત્વનો છે. એ જ પ્રમાણે પતિઓ સ્ત્રી નબળું પાત્ર છે એમ જાણીને તેની સાથે સમજણપૂર્વક રહો. તમે તેઓની સાથે જીવનની કૃપાના સહવારસ છો એમ ગણીને તેને માન આપો, કે જેથી તમારી પ્રાર્થનાઓ અટકાવવામાં ન આવે. હવે એ જ પ્રમાણે, અને પછી પતિને કંઈક કીધું છે, એની જવાબદારી સંબંધી કીધું છે. પણ એ જ પ્રમાણે, હવે આ એ જ પ્રમાણે શબ્દ શું બતાવે છે? કોઈ આપણને નથી કહેતા કે ભાઈ આના જ પ્રમાણે મારું કામ કરજો. આપણા ઘરમાં કે કશું કરાવવું હોય તો આપણે મિસ્ત્રીને કે કારીગરને બીજાના ઘરે લઈ જઈએ છીએ. આ જ પ્રમાણે મારા ઘરમાં કરજો. એનો અર્થ એ, જ્યારે પિત્તર પણ એ જ પ્રમાણે શબ્દ વાપરે છે ત્યારે એક નમૂનો આપણે આગળ મૂક્યો છે. આ નમૂના પ્રમાણે પતિઓને આ જવાબદારી સોંપે છે. કોઈ નમૂનો? તો પિત્તરનો પહેલો પત્ર 2 અધ્યાય અને આગળની કલમોમાં આપણને નમૂનો આપેલો છે. પિત્તરનો પહેલો પત્ર તેનો 2 અધ્યાય અને તેની 21મી કલમથી આગળ. કોનો નમૂનો છે? ધ્યાનથી સાંભળજો. કારણ કે એને માટે તમને તેડવામાં આવ્યા છે, કેમ કે ખ્રિસ્તે પણ તમારે માટે સહન કર્યું, તમે તેને પગલે ચાલો, માટે તેણે તમોને નમૂનો આપ્યો છે. કોનો નમૂનો? પ્રભુ ઈસુ ખ્રિસ્તનો. તમે તેને પગલે ચાલો એટલા માટે પ્રભુએ આપણને નમૂનો આપ્યો છે.
અને એ નમૂનાને અનુસરતા હવે પિત્તર પતિની જે જવાબદારી છે એના સંબંધી 7મી કલમમાં વાત કરે છે. શું કહે છે 7મી કલમમાં? આવું કહે છે, એ જ પ્રમાણે, કયા પ્રમાણે? ખ્રિસ્તના નમૂના પ્રમાણે પતિઓ સ્ત્રી નબળું પાત્ર છે એમ જાણીને એની સાથે સમજણપૂર્વક વર્તો. આ જવાબદારી છે. વાલો, પતિએ પોતાની પત્નીની સાથે સમજણપૂર્વક વર્તવાની જરૂર છે. હવે નબળું પાત્ર છે એનો અર્થ એ નથી કે તમારા કરતાં ઉતરતી છે, એવું નથી. પણ પ્રભુએ સ્ત્રીને એવી બનાવી છે, માટે પતિએ પોતાની પત્નીની વાત સમજવામાં પ્રયત્ન કરવાની જરૂર છે. પોતાની વાત સમજવામાં ધ્યાન રાખવાની જરૂર છે. ઉતાવળ કરવાની જરૂર નથી. પોતાની વાત, પોતાનો મત ઠોકી બેસાડવાની જરૂર નથી. પત્ની જ્યારે કંઈક કહે ત્યારે એની પાછળ ચોક્કસ કારણો છે, એ સમજવાને માટે પતિએ પ્રયત્ન કરવાની જરૂર છે. અને જ્યારે એમ કહે છે પતિઓ તમારી પોતાની પત્નીની સાથે સમજણપૂર્વક વર્તો, એનો અર્થ એ પણ થયો દરેક વ્યક્તિમાં શક્તિ અને નબળાઈ બંને હોય છે. એટલા માટે પત્નીમાં પણ શક્તિઓ પણ છે, નબળાઈ પણ છે. એનામાં પોઝિટિવ બાબતો પણ છે, નેગેટિવ બાબતો પણ છે. એનો અર્થ એ થયો વાલો, પતિએ પોતાની પત્નીની શક્તિઓ, નબળાઈઓ બંનેને વ્યવહારુ રીતે સમજવાની જરૂર છે. અને આ પતિને સોંપેલી જવાબદારી છે. અને ત્યારે કૌટુંબિક જીવનની સમૃદ્ધિ એ ઇન્ટેક્ટ રહે છે, એ હંમેશા બની રહેશે. પણ એટલે શું? એનો અર્થ એનો સ્વીકાર કરવો, એની કદર કરવી, એનો સ્વીકાર કરવો, એની કદર કરવી. ત્યાર પછી કહે છે પત્નીને જીવનની કૃપાની સહવારસ ગણો. એનો અર્થ એ થયો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો ત્યારે આપણે ઈશ્વરના બાળકો બન્યા. અને એ જ રીતે પતિ પણ ઈશ્વરનું બાળક છે, પત્ની પણ ઈશ્વરનું બાળક છે. એટલા માટે પત્નીઓ પણ એ જીવનની કૃપાના સહવારસ છે. બંને અનંત જીવનના સહવારસ છે. એ આપણે જાણવાની અને સમજવાની જરૂર છે. ત્યાર પછી આ પ્રમાણે કહે છે, શું કહે છે? એને માન આપો. હવે માન આપવું એટલે આવો, બેસો, એ રીતે માન આપવાની વાત નથી. આ માન આપવાની વાત આપણા કૃત્ય માન આપવાની જરૂર છે, આપણા શબ્દો દ્વારા માન આપવાની જરૂર છે. માન આપવું એટલે એની સાદી વ્યાખ્યા તમને કહું. માન આપવું એટલે બીજાની હાજરીમાં ઊંચા કરવા, બીજાની હાજરીમાં પાડી નાખવા એમ નહીં. અને ઘણી બધી વખત પતિઓ તરીકે, આપણે પુરુષો તરીકે આપણી પોતાની પત્નીઓને બીજાની હાજરીમાં હલકી બનાવીએ છીએ, નીચે પાડીએ છીએ, અપમાન કરીએ છીએ. કેવી રીતે? સમજાવું તમને. મિત્રો બધા ભેગા થયા હોય ને, બધા મિત્રો ભેગા થયા હોય જમવાના માટે કોઈકના ઘરે, ત્યારે પતિદેવ બોલી ઉઠે, ભાભી તમે તો સરસ જમવાનું બનાવ્યું હો. અને પોતાની પત્નીને કે જોયું ભાભીએ કેટલું સરસ જમવાનું બનાવ્યું છે, તું પણ આવું બનાય. એટલે આવું ના કહેવાય. તમે મિત્રો તરીકે ભેગા થયા છો અને તારી પત્ની બનાવે છે તો આંગળા ચાટી ચાટીને ખાય છે, પણ મિત્રો ભેગા થયા એમની વચ્ચે પોતાની પત્નીની સરખામણી બીજાની પત્ની સાથે ના થાય. આપણે ઘણી બધી વખત આ ભૂલ કરી બેસીએ છીએ અને પત્નીના હૃદયને આપણે દુઃખ પહોંચાડીએ છીએ. તમને ખબર છે, સંબંધોની સાંકળ ત્યાં નબળી પડે છે. પોતાની પત્નીને માન આપો, બીજાની હાજરીમાં એને ઊંચી કરો, બીજાની હાજરીમાં એની કાળજી લો. તમારા શબ્દોને તમે જોખીને બોલો. અને ત્યારે સાચા અર્થમાં પતિ પોતાની જવાબદારી નિભાવે છે એવું કહી શકાય. અને પતિ પત્નીના સંબંધો એ આગળ વધે છે. પણ કોલોસ્યોના પત્રના 3 અધ્યાયના 19મા વચનમાં પાઉલ પ્રેરિત બીજી એક સલાહ આપે છે. પતિઓ ધ્યાનથી સાંભળજો. ત્યાં આ પ્રમાણે કહેશે, જવાબદારી તો શું કહેશે? પતિઓ તમે પોતાની પત્ની પર પ્રેમ રાખો, તેના પ્રત્યે કઠોર ના થાવ, તેના પ્રત્યે કઠોર ના થાવ. આ પતિઓની જવાબદારી યાદ રાખજો. પતિની તપેલી ગમે તેટલી ગરમ થાય ને, પણ પતિને કોઈ હક નથી આપ્યો પોતાની પત્ની પર કઠોર થવાનો,
પોતાની પત્નીને ગાળો બોલવાનો કે પોતાની પત્ની પર હાથ ઉપાડવાનો? ઈશ્વરે આવો કોઈ અધિકાર તમને આપ્યો નથી પતિઓને. માટે પ્રભુનું વચન એમ કહે છે, પતિઓ પોતાની પત્નીઓ સાથે યોગ્ય વલણ અપનાવો. પોતાની પત્નીઓ પ્રત્યે કડવાશ ના રાખો. પોતાની પત્નીઓ સાથે કઠોર ના બનો. અપશબ્દો ના બોલો. આ બહુ જરૂરનું છે. ઘણી વખત આપણે ગાળિયું કાઢી નાખીએ છીએ. શું થાય, મારો સ્વભાવ જ છે આવો, ગુસ્સેથી બોલવાનો, પણ મારા હૃદયમાં કશું નથી. પણ ભલાઓ મુખમાંથી જે વાણી નીકળે ને, જે મોંમાંથી નીકળ્યો ફરી અંદર પાછું ના લઈ શકાય. એટલે આપણા શબ્દોની આપણે કાળજીપૂર્વક એનો ઉપયોગ કરવો જોઈએ. અને એટલા માટે અહીંયા પતિની મુખ્ય જવાબદારી છે એને માન આપવું, એના પ્રત્યે યોગ્ય વલણ અપનાવવું. આ પતિની જવાબદારી છે. એની કાળજી રાખવી, એને માન આપવું, યોગ્ય વલણ અપનાવવું, એના પ્રત્યે પ્રેમ રાખવો. શા માટે? ધ્યાનથી સાંભળજો. શા માટે? અહીં ગાડી પિત્તર એમ કહે છે, તમારી પ્રાર્થનાઓ અટકાવવામાં ન આવે. જો પતિ પોતાની પત્ની પ્રત્યેની પોતાની જવાબદારી ના નિભાવે તો પ્રભુનું વચન એમ કહે છે, પ્રભુ પતિની પ્રાર્થના નહીં સાંભળે. એની પ્રાર્થનાઓ અટકાવવામાં આવશે. એની પ્રાર્થનાઓ અટકાવવામાં આવશે. વાલા, બહુ જરૂરનું છે. આપણે પતિ તરીકે ઈશ્વરના આ વચનોમાં આપણને આ જે જવાબદારીઓ સોંપી છે એ જવાબદારી નિભાવવાની જરૂર છે. ત્યારે આપણે કુટુંબમાં સમૃદ્ધિને બરકરાર રાખી શકીએ છીએ. પોતાની પત્ની પર બલિદાનયુક્ત પ્રેમ કરીએ, પોતાની પત્ની પર શુદ્ધ કરનાર પ્રેમ કરીએ, પોતાની પત્ની પ્રત્યે સંભાળ રાખનાર પ્રેમ કરીએ. અને એ પ્રેમ અતૂટ પ્રેમ છે. અને આ પ્રેમ કરવાનો નમૂનો ઈસુ ખ્રિસ્તનો નમૂનો છે. જેમ ખ્રિસ્તે તમારા પર પ્રેમ રાખ્યો તેમ તમે પોતાની પત્નીઓ પર પ્રેમ રાખો. પતિઓ તરીકે આપણી પોતાની પત્નીની કાળજી રાખવાની જવાબદારી એ આપણી પોતાની છે, એ પતિની છે. પત્નીનો સ્વીકાર કરવો, પત્નીની કદર કરવી, પત્નીને માન આપવું, પત્ની પ્રત્યે યોગ્ય વલણ અપનાવવું, આ પતિની જવાબદારી પ્રભુએ એના વચનોમાં આપણ પતિઓને સોંપી છે. જ્યારે પતિ આ જવાબદારી નિભાવે છે, પતિ આ જવાબદારીમાં પોતાની પત્નીને આગળ વધારે છે, તેમ તેમ કુટુંબ એ સમૃદ્ધ બને છે અને સમૃદ્ધિમાંથી વધુ સમૃદ્ધ બને છે. પણ આવું ક્યારે શક્ય બને? ધ્યાનથી સાંભળજો. આ ત્યારે જ શક્ય બને જો પતિ પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેના અંગત સંબંધમાં આવેલો હોય. પતિએ ઈસુ ખ્રિસ્તને પોતાના મુક્તિદાતા તરીકે સ્વીકાર કરેલા હોય. પતિએ પોતાના પાપોની ક્ષમા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આગળ માગી હોય. ત્યારે પતિ આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમનો અનુભવ કરે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમનો અનુભવ એના જીવન દ્વારા વહેતો વહેતો પોતાની પત્ની તરફ, પોતાના બાળકો તરફ, પોતાના સગાવાલા તરફ આગળ વધે છે. અને આ પતિ એ કુટુંબની સમૃદ્ધિને વધુ અને વધુ અને વધુ આગળ વધારે છે. મારા હૃદયની આશા અને પ્રાર્થના છે આપણા પતિઓ તરીકે ઈશ્વરના વચનના આ ધોરણોને આધીન થઈએ અને આપણા કુટુંબની સમૃદ્ધિમાં પ્રભુએ આપણને જે જવાબદારી સોંપી છે એ જવાબદારી નિભાવવામાં પ્રભુ આપણે સર્વની સહાય તથા મદદ કરો. પ્રભુ આપ સર્વને આશીષ આપો.